માંગરોળ તાલુકાના વેરાકુઈ ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભામાં સારી ગુણવત્તાયુક્ત દૂધ ભરનાર પશુપાલક સભાસદો સહિત તમામ 450 સભાસદોને પ્રોત્સાહક ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા હતા। માંગરોળ તાલુકાના વેરાકુઈ ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભામાં સારી ગુણવત્તાયુક્ત દૂધ ભરનારા પશુપાલક સભાસદો સહિત તમામ 450 સભાસદોને પ્રોત્સાહક ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા હતા। બહુલ આદિવાસી વસ્તી ધરાવતા વેરાકુઈ ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સંચાલકોના પારદર્શક વહીવટને લઈ ગામના લોકો પશુપાલકો માટે દૂધ મંડળી આશીર્વાદરૂપ બની રહી છે। મંડળીની 48મી વાર્ષિક સાધારણ સભા માંગરોળ તાલુકા પંચાયતના પ્રમુખ સંગીતાબેન ગામિતની ઉપસ્થિતિમાં મોરાનભાઈ ગામિતના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી। આ પ્રસંગે મંડળીના ઉપપ્રમુખ ઇદ્રીશભાઈ મલેકે સ્વાગત પ્રવચન કરી તમામને આવકારી પશુપાલક સભાસદોના સહયોગથી દૂધ મંડળીની થઈ રહેલી પ્રગતિનું ચિતાર આપતા જણાવ્યું હતું કે સભાસદોના સહયોગથી મંડળીનું વાર્ષિક ટર્નઓવર 5 કરોડનું થયું છે અને ચાલુ વર્ષે સભાસદોને દૂધ વધારાની 57 લાખ જેટલી રકમની ચૂકવણી કરવામાં આવે છે। પ્રતિવર્ષની જેમ આ ચાલુ વર્ષે સભાસદોને 2 લાખના પ્રોત્સાહક ઇનામોનું વિતરણ કરાશે। આગામી સમયમાં ગામના પશુપાલક સભાસદોના હિતમાં ઉપયોગી કામો આગળ વધારીશું તેવી ખાતરી આપી હતી। સુમૂલ ડેરીના પ્રતિનિધિ અને સુપરવાઇઝર ગિરીશભાઈ કંથારિયાએ જણાવ્યું કે વેરાકુઈ દૂધ મંડળીના પ્રમુખ મહેશભાઈ ગામિત, ઉપપ્રમુખ ઇદ્રીશભાઈ મલેક અને મંત્રી અશ્વિનભાઈ ગામિત સમગ્ર કમિટીના પારદર્શક વહીવટ અને કર્મચારીઓના સહયોગથી મંડળી પ્રગતિના પંથે આગળ વધી રહી છે, જેનો સીધો લાભ પશુપાલકોને થઈ રહ્યો છે। સુપરવાઇઝર ધવલભાઈએ સુમૂલ ડેરીની સભાસદ લક્ષી યોજનાઓ અને ગોબર ગેસ પ્લાન્ટની યોજનાઓ અંગે માહિતી આપી હતી। તાલુકા પંચાયતના પ્રમુખ સંગીતાબેન ગામિત અને દૂધ મંડળીના સંચાલકોના હસ્તે તમામ સભાસદોને ઇનામોનું વિતરણ કરાયું હતું અને દૂધ મંડળીના પ્રમુખ મહેશભાઈ ગામિતે આભાર વિધિ કરી હતી। વર્ષ દરમિયાન અમારી મંડળીએ 5 કરોડ રૂપિયાનું ટર્નઓવર કરેલ છે અને 57 લાખ રૂપિયા જેવી માતબર રકમ સભાસદોને દૂધ વધારા પેટે જૂન મહિનામાં અમે ચૂકવેલ છે। 2 લાખ રૂપિયાના સભાસદોને અમે પ્રોત્સાહક ઇનામ આપેલ છે। અમારી મંડળીની આજે વાર્ષિક સાધારણ મોરારભાઈ બેદનજીભાઈ ગામિતના પ્રમુખ સ્થાને મળી હતી અને મહેશભાઈ ગામિત હાજર રહ્યા હતા અમારી મંડળીના પ્રમુખશ્રી, અને સુમૂલ ડેરી તરફથી ગિરીશભાઈ અને ધવલભાઈએ હાજર રહીને ખૂબ સુંદર માર્ગદર્શન આપ્યું હતું। ધવલભાઈએ ગિરીશભાઈએ ખાસ તો સુમૂલ ડેરી મારફત જે ગોબર ગેસ પ્લાન્ટ આપવામાં આવનાર છે ગ્રામ સભાસદોને, મંડળીના સભાસદોને, એની ખૂબ સુંદર માહિતી આપવામાં આવી હતી। 40 થી 45 હજાર રૂપિયા જેટલી રકમનો ગોબર ગેસ પ્લાન્ટ સુમૂલ ડેરી મારફત સભાસદોને ફક્ત 7,000 રૂપિયાના આપવામાં આવશે। દિવાળી પછી એ કામ ચાલુ થશે એનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। અમારીને મંડળીના પ્રમુખ શ્રી મહેશભાઈ ગામિતે આભાર વિધિ કરી હતી અને અમારી ગામના તાલુકા પંચાયતના પ્રમુખ સંગીતાબેન ગામિત અમારી સભામાં ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ સુંદર અને સારા વાતાવરણમાં અમારી વાર્ષિક સાધારણ સભા પૂર્ણ થઈ હતી।